નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 28 ફેબ્રુઆરી 2025 છે. ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુજરાતમાં 2 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. ત્યારે આગળ વાત થશે દાનના પૈસા પર જીવે છે પાકિસ્તાન, તેવું ભારતે પોતાના અહેવાલમાં જણાવ્યું છે. આગળ વાત થશે મને મારી નાખવાની ધમકી મળે છે તેવું એલોન મસ્કે જણાવ્યું છે. ત્યારે વાત થશે કાશ્મીરમાં સેના ઉપર મોટો આતંકી હુમલો થયો છે. આગળ વાત થશે મહાકુંભના છેલ્લા દિવસે વાયુસેનાનો એર શો યોજાયો હતો. ત્યારે વાત થશે રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. ત્યારે વાત થશે 45 કરોડ રૂપિયા ભરો અને અમેરિકાના નાગરિક બનો. ત્યારે વાત થશે આણંદના લોકો માટે ખુશ ખબર છે. વાત છે વંદે ભારત ટ્રેનની. ત્યારે વાત થશે અચાનક એક જ રનવે પર 2 વિમાન સામે આવી ગયા હતા. વાત છે અમેરિકાના શિકાગોની. ત્યારે વાત થશે ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે અમિત શાહે તામિલનાડુમાં ગાયોની સેવા કરી. ત્યારે વાત થશે ગોવિંદા અને સુનીતા છૂટાછેડા મામલે મોટો ખુલાસો થયો છે. આગળ વાત થશે અમરેલીમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી. ત્યારે વાત થશે મહાકુંભમાં સુરક્ષિત રીતે મહાકુંભ પૂર્ણ થઈ ગયો છે તે પોલીસ વિભાગે જણાવ્યું છે. ત્યારે વાત થશે વધુ એક બોગસ તબીબ ઝડપાઈ ગયો છે. આગળ વાત થશે શાળા સહાયકની ભરતી ખાનગી એજન્સીઓ હવે કરશે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે સરકાર એજન્સી દ્વારા શિક્ષકો આઉટસોર્સ કરવામાં આવશે. સામે આવેલી માહિતી અનુસાર ગ્રેજ્યુએટ પ્લસ બીએડની લાયકાત ધરાવતા શિક્ષક બની શકશે, જેમને 21,000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે. નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. અમદાવાદ ધોળકાના સિયાવાડા ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપી પાડવામાં આવ્યો છે. સિયાવાડા ગામે આ બોગસ તબીબ એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબની પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બોગસ તબીબો સામે ધ ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભ સુરક્ષિત રીતે પૂર્ણ થઈ ગયો છે. યુપીના ડીજીપી પ્રશાંત કુમારે મહાકુંભના સમાપન પર કહ્યું છે કે અમારા સાથીઓ છેલ્લા 45 દિવસમાં કોઈ પણ હથિયાર વિના વર્તન કરીને બધાનું દિલ જીત્યું છે, જે સરકાર માટે ખૂબ જ ગર્વની વાત છે. આવા સમયે અમારા સંગઠન કે પોલીસની સંપૂર્ણ ક્ષમતાની અહીં કસોટી કરવામાં આવી. બધાએ આ પ્રમાણે જીવ્યું છે. અમે કોઈ મોટી ઘટના વિના આખો મહાકુંભ પૂર્ણ કર્યો છે. મહાકુંભમાં 30,000થી વધુ થયેલા લોકોનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન પણ કરાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી. અમરેલી જિલ્લામાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજુલા શહેરમાં શિયાળાઈ મંદિરથી શરૂ થયેલી વિરાટ રથયાત્રાએ શહેરના મુખ્ય માર્ગોને આવરી લીધા હતા. રથયાત્રા હવેલી ચોક અને મેન બજાર થઈને કુંભનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી. આ પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના શહેરી વેપારીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવિંદા અને સુનીતા છૂટાછેડા મામલે મોટો ખુલાસો. એક્ટર ગોવિંદા અને સુનીતા આહુજાના છૂટાછેડાના સમાચાર વચ્ચે મોટો ખુલાસો થયો હતો. ગોવિંદાના વકીલ અને ફેમિલી ફ્રેન્ડ લલિત બિંડલે ખુલાસો કર્યો છે કે સુનીતાએ થોડી ગેરસમજને કારણે 6 મહિના પહેલા ડિવોર્સ માટે અરજી આપી હતી, પરંતુ હવે કપલે આંતરિક મતભેદને ઉકેલી દીધો છે. બંને સાથે હવે ખુશ છે અને અમે નવા વર્ષે નેપાળનો પ્રવાસ પણ કર્યો છે. તે બંને વચ્ચે હવે બધું ઠીક ચાલી રહ્યું છે. એક કપલ વચ્ચે આવી બાબતો તો થતી રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે તામિલનાડુમાં ગાયોની સેવા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તામિલનાડુના પ્રવાસે હતા, જ્યાં કોઇમ્બતુરમાં તેમણે નવા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાયોને ઘાસચારો ખવડાવ્યો હતો. આ સિવાય વૃક્ષોનું વાવેતર કર્યું. અમિત શાહ ગાયોને ઘાસચારો આપતા હોય તેવો વિડીયો પણ સામે આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
ચારધામ યાત્રાના મોટા સમાચાર. ઉત્તરાખંડના ઉપલા ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ ધામ મંદિરમાં દરવાજા શિયાળા દરમિયાન લગભગ 6 મહિના બંધ રહ્યા બાદ ભક્તો માટે ફરી ખોલવામાં આવશે અને તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના રોજ ખુલશે, જ્યારે બદ્રીનાથ મંદિરના દરવાજા 4 મેના રોજ ખુલવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અચાનક એક જ રનવે પર 2 વિમાન આવી ગયા સામસામે. અમેરિકાના શિકાગોના મિડવે એરપોર્ટ પર 2 વિમાનો ટકરાતા બચી ગયા છે. સાઉથ વેસ્ટ એરલાઇન્સનું વિમાન એરપોર્ટ પર ઉતરવાનું હતું, ત્યારે બીજું વિમાન રનવે પર આવી પહોંચ્યું. સાઉથ વેસ્ટ એરલાઇનનું વિમાન જમીન અને સ્પર્શવાથી માત્ર 50 ફૂટ દૂર હતું, પરંતુ પાયલટે સમજદારી બતાવી અને અચાનક વિમાનને ઉપર ઉઠાવી લીધું. બીજા વિમાનને પરવાનગી વિના રનવે પર પહોંચવા બદલ દોષી ઠેરવવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદના લોકો માટે ખુશખબર. દેશભરમાં ઘણા મુસાફરો વંદે ભારત ટ્રેનની મુસાફરીનો આનંદ માણે છે, ત્યારે આ આનંદ આણંદની જનતાને પણ મળે તે માટે પ્રયત્ન કરાયા હતા, જે સફળ રહ્યા છે. હવે વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટોપેજ મળી ગયું છે. સાંસદ મિતેશ પટેલે આ અંગે રજૂઆત કરી હતી, જે માનવામાં આવતા સાંસદે રેલવે મંત્રીનો આભાર માન્યો છે, કેમ કે હવેથી વંદે ભારત ટ્રેન માટે આણંદવાસીઓને વડોદરા કે અમદાવાદ નહીં જવું પડે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 45 કરોડ રૂપિયા ભરો અને અમેરિકાના નાગરિક બનો. અમેરિકન નાગરિકતા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ યોજના શરૂ કરી છે, એટલે કે અમેરિકાના નવા વિઝા ઉમેરશે. આ પ્રીમિયમ કાર્ડ માટે $50 લાખ એટલે કે લગભગ 45 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ગોલ્ડ કાર્ડ ધારકોને ગ્રીન કાર્ડ કરતાં વિશેષ અધિકારો મળશે, રોકાણની તક મળશે અને નાગરિકતાનો લાભ મળશે. હાલ 10 લાખ કાર્ડ જારી કરવાનું લક્ષ્ય છે. ટ્રમ્પે જણાવ્યું છે કે આનાથી અમેરિકામાં ધન આવશે અને નવી નોકરીઓ સર્જાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હોવાના સમાચાર છે. હેલિકોપ્ટર એકતાનગરમાં લેન્ડિંગ ન થતાં વડોદરા પરત ફરવાનો વારો આવ્યો. તેઓ એકતાનગર જવા માટે બાય રોડ નીકળ્યા હતા. હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ખાસ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના 4 દિવસીય પ્રવાસે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભના છેલ્લા દિવસે વાયુસેનાનો એર શો. ભારતીય વાયુસેનાએ મહાકુંભના છેલ્લા દિવસે મહાકુંભ મેળા વિસ્તારમાં એક એર શોનું આયોજન કર્યું હતું, જેમાં વાયુસેનાના વિમાનોએ કરતબ બતાવ્યા હતા. મહાકુંભમાં આવેલા લોકો વાયુસેનાના આવા કરતબ જોઈને ખુશ થયા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પહેલા 13 જાન્યુઆરીએ શરૂ થયેલો આ મહાકુંભ શિવરાત્રિના દિવસે પૂરો થઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં સેના ઉપર આતંકી હુમલો. બુધવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન ઉપર આતંકવાદી હુમલો થયો. સુંદરબની વિસ્તારમાં આતંકવાદી ઓચિંતો હુમલો કર્યો અને ગોળીબાર કર્યો. ઘટના બાદ ઘટના સ્થળેથી વધારાની ફોર્સ પણ મોકલવામાં આવી છે. હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી મળ્યા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કે કહ્યું છે, મને મારી નાખવાની ધમકી મળી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર અને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા એલોન મસ્કે બુધવારે ટ્રમ્પ કેબિનેટની પ્રથમ બેઠકમાં સામેલ થયા હતા. આ મિટિંગમાં તેમણે પોતાનો પરિચય ટેક સપોર્ટ તરીકે આપ્યો અને કહ્યું કે ડોગી સરકારી કોમ્પ્યુટર સિસ્ટમને સુધારવા માટે સખત મહેનત કરી રહ્યું છે. મસ્કે કહ્યું છે કે આ કામને કારણે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે કહ્યું છે કે પાકિસ્તાન દાનના પૈસા પર જીવે છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનમાં પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપતા ભારતે તેને ઝાટકી કાઢ્યું હતું. ભારતીય રાજનાયક ક્ષિતેજ ત્યાગીએ કહ્યું કે પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે જે દાનના પૈસા ઉપર જીવે છે. તેમના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલા ભાષણોમાં દંભ છે. પાકિસ્તાન હંમેશા જૂઠાણા ફેલાવે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે અને ત્યાં થઈ રહેલો વિકાસ તેનું ઉદાહરણ છે. તેણે પોતાના દેશમાં ધ્યાન આપવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 2 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. ગુજરાતમાં અત્યારે તાપમાનમાં વધારો થયો છે. 2 દિવસમાં 3 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. બેવડી ઋતુ વચ્ચે ફરીથી તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 17 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહ્યું છે. નલિયામાં પણ તાપમાન વધીને 20 ડિગ્રીની આસપાસ થઈ ગયું છે.
તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.